ધસારો વધી રહ્યો છે। હોળીના તહેવારને લઈને મુસાફરોમાં ધસારો। જાલોદ, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરમાં મુસાફરોની સંખ્યા વધી। એસટી વિભાગ તરફથી વિશેષ બસો પણ દોડાવવામાં આવી રહી છે। આવતીકાલે પણ મુસાફરોનો ધસારો જોવા મળી શકે છે। સુરત શહેર એ રોજગારીનું હબ છે। અહીં આસપાસના જે શહેરો અને ગામડાના જે લોકો છે તે અહીં રોજગારી માટે આવતા હોય છે। હાલ હોળી અને ધૂળેટીનો પર્વ છે, ત્યારે આપ જોઈ શકો છો સુરત એસટી ડેપો ખાતે હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે પોતાના માદરે વતન જઈ રહ્યા છે। ખાસ કરીને ઝાલાવાડ, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર જવાનો જે ઘસારો છે તે અહીં જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે આ ઘસારાને પહોંચી વળવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસની જો વાત કરીએ તો 19,980 જેટલા મુસાફરોએ સુરત એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસો થકી માદરે વતન પહોંચ્યા છે। આ 3 દિવસમાં કમાણીની જો વાત કરીએ તો 61.86 લાખની જે આવક છે તે એસટી વિભાગને થઈ છે। આ સિવાય અન્ય જિલ્લાઓમાં જતા મુસાફરોનો પણ જે ઘસારો છે તે ઘસારો સૌથી વધુ જોવા મળી રહ્યો છે। એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને દાહોદ, ગોધરાની જે બસો છે તે સૌથી વધુ દોડાવવામાં આવી રહી છે। હોળી અને ધૂળેટીનો જે પર્વ છે તે ખાસ કરીને શ્રમિક વિભાગ માટે સૌથી મહત્વનો હોય છે, કારણ કે આ એવો પર્વ હોય છે તેઓ પોતાના પરિવારજનો સાથે આ જે પર્વ છે તે પર્વની ઉજવણી કરતા હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરત એસટી ડેપો ખાતેના સીધા દ્રશ્યો છે, જ્યાં 3 દિવસની અંદર સુરત એસટી વિભાગ દ્વારા લાખો રૂપિયાની જે કમાણી છે તે કમાણી અહીં કરવામાં આવી છે। 150થી વધુ જે એક્સ્ટ્રા બસો છે તે આ 3 દિવસમાં દોડાવવામાં આવી છે। આજે છેલ્લો દિવસ છે। આજના દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી જે એક્સ્ટ્રા બસો છે તે અન્ય જિલ્લાઓ અને શહેરોમાં દોડાવવામાં આવશે। કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। અમદાવાદમાં હોળીના તહેવાર પહેલા એસપો પર ભારે ભીડ જોવા મળી રહી છે। હોળી પહેલા વતન પહોંચવા લોકોનો ધસારો છે। આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું ખાસ મહત્વ। મુસાફરોના ધસારાને જોતા એસટી વિભાગનું આયોજન છે। એસટી વિભાગે 7,000 વધારાની ટ્રીપો દોડાવી છે। લોકો સરળતાથી પોતાના વતન પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે જ્યારે હોળીનો તહેવાર છે, ત્યારે આ તહેવાર પોતાના વતનમાં જઈને મનાવવા માટે રાજ્યભરમાંથી વિવિધ મુસાફરો હાલમાં રાજ્યના જુદા જુદા એસટી ડેપો ખાતે ઉમટી રહ્યા છે। આવું જ દ્રશ્ય અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપો ખાતે જોવા મળી રહ્યા છે, જ્યાં આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ છે। ખાસ કરીને જે દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર તરફના જે આદિવાસી જિલ્લા છે, ત્યાં લોકોનું વિશેષ મહત્વ હોય છે કે રાજ્યના કોઈ પણ ખૂણો હોય, પરંતુ હોળીનો તહેવાર છે તે પોતાના વતનમાં જઈને જ પરિવાર સાથે મનાવો, એટલે તેના જ ભાગરૂપે હાલમાં એસટી વિભાગ દ્વારા પણ આ જિલ્લાઓમાં વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। તેવી જ એક બસ અમદાવાદથી ઝાલોદ તરફની છે, જ્યાં આપ જોઈ શકો છો મુસાફરોથી ખીચોખીચ તે ભરાઈ ચૂકી છે। 1500 જેટલી વધારાની બસો ખાસ આ જિલ્લાઓ માટે મૂકવામાં આવી છે, જેના થકી 7,000થી પણ વધુ ટ્રીપનું સંચાલન થશે હોળી અને ધૂળેટીના તહેવારોમાં વતનમાં જવા માટે। બીજી તરફ ડાકોર માટેની પણ વધારાની વ્યવસ્થા એસટી વિભાગે કરી છે, એટલે તેને ધ્યાનમાં રાખીને હાલમાં આદિવાસી જિલ્લા તરફ જતી બસો હોય કે પછી ડાકોર તરફ જતી હોય તે મુસાફરોથી ખીચોખીચ ભરેલી જોવા મળી રહી છે, અને હજી પણ મોડી રાત સુધી આ જ પ્રમાણેના દ્રશ્યો જોવા મળશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। રશિયાના મોસ્કોમાં